જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ વહેલી સવારે જ બઘડાટી બોલાવી દીધી। અનરાધાર વરસાદથી માણાવદર, વંથલી, વિસાવદર, જૂનાગઢ, ભેસાણ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ઓજત નદી ઠેર ઠેર બે કાંઠે વહેતી થઈ, જેના કારણે ઓજત વિયર ડેમ ઓવરફ્લો થયો। વંથલી તાલુકાના 5 ગામોને એલર્ટ કરવાની ફરજ પડી। ઓજત વિયર ડેમમાં 10,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ। આખા ટીનમસ સહિતના 5 ગામો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું। હાલ વંથલી તાલુકાના ઓજતવિયર વંથલી ડેમમાં 10,149 ક્યુસેક જેટલી પાણીની આવક તથા જાવક ચાલુ છે, જેથી વંથલી તાલુકાના વંથલી, કણજા, આખા ટીમસ સહિતના ગામોને એલર્ટ રહેવા તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવે છે। જૂનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં 4 ડેમ ઓવરફ્લો થયા છે, જેમાં વંથલીમાં ઓજત વિયર ડેમ ઉપરાંત બાંટવા, ખારો તથા ઉબેણ વિયર પણ સામેલ છે। આ વરસાદની આ પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 6 જેટલા જગ્યાએ અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને એ રસ્તાઓ ઉપરથી અવરજવર ન કરવા માટેના પણ અમે તમામ લોકોને એમાં સૂચના પણ આપેલી છે। જિલ્લામાં 17 જેટલા સિંચાઈના ડેમ છે, એમાંથી 3 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો છે, જેમાં ઓજત વિયર આણંદપુર, વંથલીમાં શાપુર અને ઉબેડ આ ઓવરફ્લો થઈ રહ્યા છે। માણાવદરમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સમગ્ર પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। માણાવદરના કોડવાવમાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે ગામમાં પાણી ફરી વળ્યા। એટલી હદે પાણી ભરાયું કે રસ્તો અને ખેતર બધું જ એક સમાન બની ગયું। કેટલાક વિસ્તારો તો બેટમાં ફેરવાઈ ગયા। આ દ્રશ્યો જૂનાગઢના દામોદર કુંડના છે, જ્યાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ગિરનાર પર્વત પર 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની જાણકારી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં ધસમસતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું। ગઈકાલ રાત્રિ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થયો અને 12 મેઘ કાંગા થયા। ગિરનાર ઉપર 7 ઇંચથી વધુ વરસાદ થતા હાલ દામોદર કુંડમાં પૂર આવ્યું છે। હું જે આપને દ્રશ્ય બતાવી રહ્યો છું તે દામોદર કુંડના છે, જે દામોદર કુંડની અંદર હાલ અત્યારે ભારે પૂર આવ્યું છે। ગિરનાર ઉપર વરસાદ થતા દામોદર કુંડ છે તે બે કાંઠેથી હાલ છલકાઈ રહ્યો છે અને શહેરીજનો છે અને જે અહીંયા ભાવિકો છે તે આ ચાલુ વરસાદમાં પણ જે તે પિતૃ કાર્ય કરવા કે જે પોતાના કાર્ય કરવા જે કરતા છે ધાર્મિક તે કાર્યો હાલ શરૂ છે અને હાલ જે ગિરનાર ઉપર વરસાદ થતા દામોદર કુંડ છે તેમાં પૂર આવ્યું છે અને લોકો પણ અહીં આવી અને પૂરની મજા માણી રહ્યા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે। દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે। તંત્રને અનેક રજૂઆતો છતાં કોઈ પરિણામ નથી મળ્યું। પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે।